હાય અંકિતા. હાય, વોટ્સ અપ રસોયા? આ તું શું કરી રહી છે? આ બધું સવાર સવારમાં કરવાનું હોય અને તું અત્યારે બપોરે કરે છે? ઓહ, હાથ પગ વગરની આત્મા. સ્વાસ્થ્ય સારું રાખવા માટે છે ને કોઈ ફિક્સ ટાઈમ ના હોય. ઓકે, ગમે ત્યારે કરવાનું હોય. અરે વાહ વાહ, શું વાત છે! આજે તો એકદમ ફૂલ ફોર્મમાં એક્સરસાઇઝ ચાલી રહી છે. હા, તો કરવાનું જ હોય ને. હવે આજની એક્સરસાઇઝ કાલની ફિટનેસ વધારે કે નહીં? એકદમ સાચી વાત, પણ બોડી માટે ફક્ત એક્સરસાઇઝ ઇમ્પોર્ટન્ટ નથી, અંદરની ફિટનેસનું શું? હા, એ તો મેં વિચાર્યું જ નહીં. તમે શાના માટે છો? એક્ઝેક્ટલી, એટલે જ તો હું આવ્યો છું. આજે તમારી સાથે બધા જ આપણા દર્શક મિત્રોની પણ હેલ્થ એકદમ સારી થઈ જવાની છે. હે ને? તો પછી ફટાફટ સ્ટાર્ટ કરીએ. તો ચાલો દર્શક મિત્રો, આજનો સ્પેશિયલ એપિસોડ શરૂ કરી દઈએ, ધ ગટ રિસેટ. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી. મિત્રો, આજે આપણે છે ને મસ્ત મજાના એક પૂડા બનાવવાના છે. વેલ, પૂડા કે પુડલા જનરલી બધા કન્ફ્યુઝ થતા હોય, અને ગુજરાતમાં જનરલી પૂડા અને પુડલા બંનેને લોકો પુડલા જ ગણતા હોય. પણ પૂડામાં અને પુડલામાં થોડોક ડિફરન્સ છે. પૂડા થોડા જાડા હોય અને પુડલા થોડા પાતળા હોય. પ્લસ પુડલા એ જનરલી ચણાના લોટના હોય અને પૂડા એ અનાજ કે દાળમાંથી, જેમ કે ઘઉંના લોટમાંથી કે કોઈ પણ દાળમાંથી બનતા હોય. તો આજ પછી આ પૂડા અને પુડલાનો ડિફરન્સ જરૂરથી યાદ રાખજો. અને પૂડાની વાત કરીએ ને, તો આજે આપણે મસ્ત મજાના અજમાના પૂડા બનાવવાના છીએ. હવે તમને એમ થતું હશે કે અજમાના પૂડા, અજમો તો જનરલી વઘારમાં કે મસાલામાં યુઝ થતો હોય, પણ જો અજમાની વાત કરીએ ને, તો આપણા પૂર્વજો કહેતા હતા અજમો જેટલો મસાલા માટે સારો છે ને, એટલો જ આપણી હેલ્થ માટે પણ સારો છે. અજમાની થોડી વાતો આગળ કરીએ, પણ પ્રોસેસ પણ સ્ટાર્ટ કરીએ. તો શું કહેવું છે, આ સ્પેક્સી શેફ સ્ટાર્ટ કરે. સૌથી પહેલા એક બેટર બનાવીએ. એની માટે એક બોલમાં સૌથી પહેલા ચણાનો લોટ લેવાનો છે. ઓલમોસ્ટ અડધો કપ જેટલો ચણાનો લોટ લઈએ. અને સાથે, જેમ મેં કહ્યું, પૂડામાં હંમેશા અનાજ કે દાળ હોય, એવી રીતે આપણે એમાં થોડો ઘઉંનો લોટ લઈએ. ઓલમોસ્ટ અડધો કપ જેટલો. તો સૌથી પહેલા ચણાનો લોટ, ઘઉંનો લોટ અને સાથે અજમો લઈએ. સારો એવો ક્વોન્ટિટીમાં, ઓલમોસ્ટ એક મોટી ચમચી. પણ એઝ ઓલવેઝ હાથમાં લઈને થોડું એને મસળીને નાખવાનું છે. અને અજમામાં છે ને એક થાઇમોલ નામનું એક તત્વ રહેલું હોય છે, જેનાથી જ એની એકદમ સરસ સુગંધ અને એનો એકદમ સરસ ફ્લેવર આવતો હોય છે. તો હવે આગળની પ્રોસેસ જોઈએ. એમાં આદુ, લસણ અને મરચાંની એક પેસ્ટ લીધી છે, એક મોટી ચમચી, એ એડ કરીએ. સાથે થોડું સંચળ લઈએ, ઓલમોસ્ટ 1/4 ટીસ્પૂન જેટલું. સાથે અડધી ચમચી જેટલી ખાંડ લઈએ, થોડો ફ્લેવર બેલેન્સ કરવા માટે. અને સાથે ના વધારે ખારું, ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. થોડી કાપેલી કોથમીર લઈએ. લાસ્ટમાં ચપટી જેટલી હિંગ લઈએ. હવે સૌથી પહેલા આ બધું એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. અને જેમ મેં કહ્યું, અજમો પાચન ક્રિયા માટે તો સારો જ હોય છે, પણ સાથે સાથે એ વાત અને કફ માટે પણ ખૂબ જ સારો હોય છે. અને આપણા દાદી નાની કહેતા હતા કે જ્યારે નાના બાળકને શરદી કે ખાંસી થઈ હોય ને, ત્યારે એક નાની એવી અજમાની પોટલી બાંધી દે અને એને છાતી આગળ મૂકી દે. કારણ એ જ છે કે અજમાની તાસીર થોડી ગરમ હોય છે, ઉષ્મ હોય છે, અને એ જેથી જ એ નાના બાળકને થોડીક ગરમી આપે અને શરદી અને ખાંસીથી રાહત આપે છે. તો આ સારી રીતે મિક્સ કરીને હવે એમાં થોડું થોડું પાણી નાખતા જઈએ, જરૂર પ્રમાણે. આનું બેટર જનરલી બહુ પાતળું ના હોય, થોડું થીક બેટર હોય, એટલે એ પ્રમાણે થોડું થોડું પાણી લેવાનું છે. અને વિસ્કરથી એને વિસ્ક કરતા જવાનું છે. જરૂર પડે તો થોડું થોડું પાણી એડ કરતા જઈશું. અને ફરી એકવાર મિક્સ કરી લઈએ. વાહ, એકદમ સરસ લાગી રહ્યું છે. અને જનરલી આપણે બેસનના ચીલા કે શું કહેવાય, બેસનના પુડલા જનરલી આપણે બ્રેકફાસ્ટમાં ખાતા હોઈએ, પણ આ જો વર્ઝન આપણે ખાઈએ ને, તો આપણા હેલ્થ માટે અને પાચન માટે એટલું જ સરસ. એકદમ સરસ એવું મીડિયમ થીક બેટર બની ગયું છે. અને હવે લાસ્ટમાં એમાં થોડું લીંબુ નાખી દઈએ. અડધું જેવું લીંબુ લીધું છે, એ નીચોવી લઈએ અને ફરી એકવાર મિક્સ કરી લઈએ. વાહ, તો આપણું બેટર તો સરસ એવું તૈયાર થઈ ગયું છે. અને બેટરને બનાવીને ક્યારેય પણ રેસ્ટ નથી આપવાનું, એના પૂડા તરત જ બનાવી દેવાના છે. તો આપણું બેટર તો તૈયાર છે સરસ એવું. તવા પર એક અડધી ચમચી જેટલું ઘી લઈએ. અગર જો ઘી ના વાપરવું હોય તો જનરલી આપણે ઓઇલમાં પણ બનાવી શકીએ છીએ, પણ થોડું ઘી નાખીએ તો એ વધારે હેલ્ધી થઈ જાય. ઘીને સરસ તવા પર સ્પ્રેડ કરી લઈએ. તો સરસ એવું ઘી ઓગળી ગયું છે. હવે એક મોટો ચમચો બેટર લઈએ અને એને તવા પર સ્પ્રેડ કરી દઈએ. અને જેમ મેં કહ્યું, આ પૂડા છે એટલે હંમેશા થોડાક જાડા હોય પૂડલા કરતા, એટલે એને થોડા જાડા રાખીને
તવા પર સ્પ્રેડ કરી દેવાનું છે. વાહ, એટલી સરસ સુગંધ આવી રહી છે અજમાની. અને જેમ મેં કહ્યું, અજમાની તાસીર ગરમ હોય છે અને માટે જ મહિલાઓને પ્રસ્તુતિ પછી છે ને જનરલી અજમાનું પાણી પીવાનું ડોક્ટર સજેસ્ટ કરતા હોય છે. કારણ એ જ છે કે એ લોકોને પાચનમાં સહળવું પડે. તો એક સાઈડથી એને થોડું ગોલ્ડન બ્રાઉન થવા દઈએ, પછી પલટાવીને અને બંને સાઈડથી કૂક કરી લઈએ. હવે બીજી સાઈડ પલટાવી લઈએ. વાહ, સરસ એવો ગોલ્ડન કલર આવી ગયો છે. અને થોડું આપણે ધીમા તાપે જ શેકવાનું છે, કારણ કે થોડા જાડા હોય પૂડા અને આમાં કોઈ પણ આપણે સોડા કે એવું કંઈ જ નથી નાખ્યું જેના કારણે ફૂલે, એટલે એને થોડું કૂક થવામાં કે ચડવામાં થોડી વાર લાગે જનરલ પૂડા કરતા. તો આને આપણે ધીમા તાપે જ હળવા તાપે શેકવાનું છે બંને સાઈડ. જો જરૂર પડે એ પ્રમાણે થોડું વધારે ઘી નાખતા જઈને બંને સાઈડ શેકી લેવાનું છે. તો બંને બાજુ સરસ એવો બ્રાઉન કલર આવી ગયો છે અને આપણું અજમાનું પૂડું એક તૈયાર છે. હવે આ જ રીતે ફટાફટ બીજા પૂડા બનાવી લઈએ. તો પૂડા તો તૈયાર છે, પણ સાથે ગ્રીન ચટણી જરૂર મિક્સિંગ છે. એક મસ્ત મજાને ગ્રીન ચટણી બનાવી લઈએ. તો પૂડાને મૂકીએ સાઈડમાં, મિક્સર જાર લઈએ અને એમાં સૌથી પહેલા કોથમીર લઈએ, અ ગુડ બંચ ઓફ કોથમીર, કોરિએન્ડર, અને સાથે ફુદીનો લઈએ છે, એ પણ 15 થી 20 પાના, અને સાથે 3 થી 4 લીલા મરચા લઈએ, 1 ઇંચ આદુનો ટુકડો, અને થોડુંક બાઇન્ડિંગ આપવા માટે શિંગદાણા લઈએ છીએ 2 થી 3 ચમચી જેટલા. અને આમાં પાણી નહીં નાખીએ, પણ થોડું દહીં લઈએ 1 થી 2 ચમચી, અને સાથે મસાલા પણ કરી જ લઈએ. સંચળ પાવડર લઈએ 1/4 ટીસ્પૂન, થોડીક ચટપટી ચટણી બનાવવા 1/2 ટીસ્પૂન જેટલી શુગર નાખીએ, અને ના વધારે ખારું ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. અને સંચળ પાવડર ઓલરેડી નાખ્યું છે એટલે મીઠું એ પ્રમાણે જ લેવાનું. અને લાસ્ટમાં થોડું લીંબુ નીચોવી લઈએ. એન્ડ ધેટ્સ ઇટ. હવે ઢાંકણું બંધ કરીએ અને ફટાફટ ચટણી પીસી લઈએ. એકવાર ચેક કરી લઈએ, જો જરૂર પડે તો પાણી નાખવાનું છે. વાહ, એકદમ સરસ ગ્રીન કલર આવ્યો છે. વાહ, અને આપણી ચટણી પણ તૈયાર છે, પૂડા પણ તૈયાર છે અને ચટણી પણ તૈયાર છે. ફટાફટ પ્લેટિંગ કરી લઈએ. તો એક સરસ મજાની પ્લેટમાં પૂડા મૂકી દઈએ. વાહ, એકદમ સરસ, થોડા ક્રિસ્પી, થોડા જાડા અને એકદમ અજમાની સુગંધવાળા. અને સાથે જે ગ્રીન ચટણી બનાવી એ ગ્રીન ચટણી લઈ લઈએ. વાહ, એકદમ સરસ એવો કલર આવ્યો છે. અને હવેથી છે ને, જો તમને પાચન ક્રિયામાં કોઈ પણ પ્રોબ્લેમ થાય ને, તો આ અજમાના પૂડા બનાવીને એકવાર ચોક્કસથી ખાઈ લેજો અને મને જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. અને મને ખબર છે તમને રીકેપ લખવાની દર વખતે બહુ જ ઉતાવળ હોય છે, પણ આ પૂડા શાંતિથી બન્યા ને, એવી થોડી શાંતિ રાખો. એક નાનો બ્રેક લઈ લો, પણ એની પહેલા રસોઈ ટેસ્ટ જોઈ લો. મિત્રો, ઓટ્સ આજે દુનિયાભરમાં એક હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે ઓળખાય છે, પણ શું તમને ખબર છે એનો ઇતિહાસ પણ એટલા જ વર્ષો જૂનો છે. સૌપ્રથમ યુરોપમાં ઉગાડવામાં આવતું આ અનાજ એ સમયે પશુઓના ખોરાક માટે વપરાતું હતું. પણ સમય જતાં જતાં ધીમે ધીમે લોકોને ખબર પડી કે આમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર્સ રહેલા હોય છે, જે આપણા શરીરને અને આપણા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને ઉર્જા આપે છે. અને માટે ઓટ્સ આજે એક પોરીજ નહીં, પણ એમાંથી અઢળક ટાઈપની રેસિપીઝ બને છે, જેમ કે કુકીઝ, ખાખરા, ચીલા. અને જ્યારે પરંપરાગત ભારતીય ઇન્ગ્રેડિયન્ટ સાથે મિક્સ થાય છે, ત્યારે સરસ મજાનું એવું કોમ્બિનેશન બનાવે છે કે સ્વાદ અને પોષણમાં બંનેમાં પરફેક્ટ હોય છે. તો આજની રસોઈ ટેસ્ટ તમને કેવી લાગી ચોક્કસથી જણાવજો. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી. દાદીમાના નુસ્ખા આપણા શેફ અજમાના પુડલામાં લઈને આવ્યા છે. હવે એનો રીકેપ ફટાફટ તો લખવો જ પડશે ને, જલ્દીથી લખી લો. તો સ્વાગત છે આપ સૌનો ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી. તો આજે શેફ સ્પેશિયલમાં બનવાની છે મારી ફેવરેટ, જે છે હાંડવો બાઇટ્સ. હવે આજે હાંડવો બાઇટ બોલું છું ને, તો તમે એમ જ કહેશો, અરે શેફ કેટલી વાર અમે બનાવતા હોય ઘરે, અને બારે ખાધું છે, ઘરે ખૂબ બનાવ્યો છે અને મજા કરી છે. પણ આ રેગ્યુલર હાંડવો નથી, આ મિલેટ વાળી હાંડવો છે. આ હું જુવારથી બનાવવાનો છું. અને નોર્મલી હાંડવો શું છે, હાંડવોમાં દાલ હોય, રાઈસ હોય, બરાબર, એટલે ચોખા હોય, દહીં હોય. એની ફર્મેન્ટેશનની લીધે એ જ્યારે તમે હાંડવો ખાઓ, ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ, અને ગટ માટે બહુ જ સારું. પ્રોબાયોટિક છે, નેચરલ બેક્ટેરિયા એમાં બને છે, અને નેચરલ બેક્ટેરિયાની લીધે જ્યારે તમે ખાઓ છો તો તમને ગટમાં બહુ જ રાહત મળે છે. એટલે આ જે ડિશ છે ને, કચ્છની સ્પેશિયાલિટી છે અને બહુ જ
ખાલી સ્વાદ માટે વખણાતું નથી પણ એના ગુણ માટે પણ વખણાય છે. અને આજે થોડુંક સ્ટાઇલ આપણે ચેન્જ કરી દઈ છે. પ્રોટીન આમાં ઇન્ક્લુડ કરે છે. રાઈસ દાલ ડેફિનેટલી એમાં હર જમવામાં હર સામગ્રીમાં પ્રોટીન હોય, પણ ચણાના લોટમાં પ્રોટીન વધારે હોય. ઓકે, જુવાર છે બહુ જ સારું અગર આપણે વેટ લોસ કરતા હોય. ઓકે, તો આપણે શરૂ કરીએ આ ઇન્ટરેસ્ટિંગ એક નવો ટેક હાંડવો ઉપર, જે છે હાંડવો બાઇટ્સ. પહેલા આપણે આ જુવારનો લોટ છે એ આપણે લઈ લેશું. 1 કપ ચણાનો લોટ, અડધો કપ અડધી દૂધી છે એ મેં આખી લીધી છે. મસ્ત આ રીતના ખમણી કરવાની છે આપણે. એટલે 1 વાટકો આ 2 ગાજર છે નાના એ આપણે એડ કરશું. હવે આપણે આમાં ઉમેરશું 2 નાની ચમચી વરિયાળી પાવડર. મીઠું જે છે એટલે આ સિંધા નમક હું યુઝ કરું છું, જે બહુ જ સારું સ્વાસ્થ્ય માટે, અને સ્વાદ અનુસાર જેટલું તમે યુઝ કરી શકો છો. જો સોંઠ હોય તો સોંઠ વાપરજો, અને સોંઠ ના હોય તો ટેન્શન નહીં લ્યો, આદુ જ લઈ લ્યો. બરાબર, અને તમે આમાં ડાયરેક્ટ આદુને ઉમેરી શકો છો. પેલા રીતના ડ્રાય મિક્સ કરી લ્યો. મિક્સ કરવા પછી આપણે આમાં છાશ ઉમેરશું. બરાબર, એટલે સમજી લ્યો ને 1 નાનો વાટકો જેવશું પેલા આપણે છાશ લેશું. ફરીથી થોડુંક છાશ લેશું. હાંડવોની આમ તમે જો ને તો સ્ટોરી કરતા આમ કહો ને એની ઓરિજિન બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મતલબ કેમ બની હતી, કેમ હાંડવો ગુજરાતમાં જ વધારે વખણાય છે, કેમ ઇન્દોરમાં વખણાતું નથી, કેમ કાશ્મીરમાં એટલું વખણાતું નથી. રીઝન સિમ્પલ જ છે. જેમ સાઉથમાં ઇડલી છે, બરાબર, જેનાથી ફર્મેન્ટ થાય, નેચરલ ફર્મેન્ટેશન, જે બેક્ટેરિયા છે ગટ માટે બહુ સારું હોય, એ જ વસ્તુ હાંડવામાં એ જ છે કે દાળ, ચોખા અને દહીં, આ ત્રણનું એવું કોમ્બિનેશન છે ને કે જ્યારે તમે આને ખાઓ ને તો તમને તમારા પેટને કે ને આમ સુકૂન મળે. હંમેશા આપણે જીભ માટે ખાતા હોય, પણ આ વસ્તુ જેન્યુઅલી એક તો તમને લાઇટે ફીલ કરાવે, અને તમને ગટ બેક્ટેરિયા હોય ને, અને ગટ બેક્ટેરિયા બહુ જ સારા બેક્ટેરિયા હોય, એટલે એ બેક્ટેરિયાને ગ્રો કરવા માટે એમાં એવી વસ્તુ ખાવાની જેમાંથી એને સપોર્ટ મળે. એટલે આમ એમાંથી આ એક ડિશ છે. ઓબ્વિયસલી હવે હાંડવો હું ચોખાથી નથી બનાવતો, નથી હું આને દાળ યુઝ કરતો, આમાં તો જુવાર છે, ચણાનો લોટ છે. જો મેં 2 કોર ઇન્ગ્રીડિયન્ટ કાઢી દીધા છે, પણ બીજા 2 જે સામગ્રી મેં નાખી છે ને, જે છે જુવાર અને ચણાનો લોટ, આનાથી પણ સેમ હાંડવો જેવું જ ફીલ થશે. ડેફિનેટલી ઓરિજિનલ હાંડવો કરતાં વધારે લાઇટર રહેશે. બિકોઝ જુવારનો લોટ બહુ ઇઝીલી આમ કે ને પાચન માટે બહુ જ સારું, અને ચણાના લોટ પ્રોટીન માટે બહુ જ સારું. બરાબર, અત્યારે આ મેં સારી રીતે મિક્સ કરી દીધું છે. હવે આપણે આને ઢાંકી દઈશું 10 મિનિટ સુધી, 10 થી 15 મિનિટ સુધી આપણે આને આવી રીતના ઢાંકીને રાખશું, ત્યાંથી એક નેચરલ જે ફ્લેવર્સ હોય ને એ સારી રીતે ખુલે અને એમાં બેક્ટેરિયા ડેવલપ થાય.